આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે તો એ કર્મચારીઓના કામ કરશે જે વર્ષો જૂના કર્મચારીઓની માંગણી છે। એ કર્મચારીઓની માંગણી એ ચાહે આઉટસોર્સિંગ કર્મચારીઓ હોય એમને કાયમી કરવાની, એ ચાહે જૂની પેન્શન યોજના લાગુ કરવાની હોય, એ ચાહે ફિક્સ પગારદારોની વાત હોય, આમ આદમી પાર્ટી 2027માં આવશે તો પહેલું કામ ગુજરાતના કર્મચારીઓને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી કરશે। સાથે સાથે જે ગુજરાતના શ્રમિકો છે, કામદારો છે, જેમને આ ભારતીય જનતા પાર્ટીમાં એમના ઉદ્યોગપતિઓ, એમના કારખાનાના માલિકો આજે પગાર સ્લીપ પણ નથી આપતા, 12 કલાક એમને કામ કરાવવામાં આવે છે। મહિનાના 4 દિવસ રજા હોવી જોઈએ, એની જગ્યાએ 31 દિવસ એમનું કામ કરાવીને શોષણ કરે છે। આજે પણ શ્રમિકોને બોનસ નથી મળતું, આજે પણ એમને ગ્રેજ્યુએટી નથી મળતી, આજે પણ એમને ઇન્ક્રીમેન્ટ નથી મળતું, આજે પણ 12% પીએફ આપવામાં નથી આવતું। ત્યારે આમ આદમી પાર્ટી જો આવનારા વર્ષોમાં ગુજરાતની તાલુકા જિલ્લા પંચાયતોમાં આવશે તો આમ આદમી પાર્ટી ગુજરાતના શ્રમિકો માટે લડશે અને ગુજરાતના શ્રમિકોને મિનિમમ વેजेसના નિયમો મુજબ એમને વળતર પણ અપાવશે, એમને બોનસ પણ અપાવશે, એમને ઓટી પણ અપાવશે, એમને 12%નું પીએફ પણ અપાવશે, એમને મેડિક્લેમ પણ અપાવશે। અને જેટલા પણ કર્મચારીઓ સાથે આ સરકાર શોષણ કરે છે, એમના ઉદ્યોગપતિઓ શોષણ કરે છે, એમના માટે આવનારા દિવસો આમ આદમી પાર્ટીનો હરેક કાર્યકર, હરેક પદાધિકારી એ શ્રમિકો માટે લડવાનો છે અને આમ આદમી પાર્ટી શ્રમિકો માટે ઊભી રહેવાની છે।